તે પૈકી માત્ર 251 ઘટનામાં વરઘોડો કાઢવામાં આવ્યો. તો ગુજરાતના માનની વરઘોડો નીકળશે ફેમ કવિશ્રીને પૂછવા માંગીએ છીએ, કાં નો નીકળ્યો વરઘોડો? બધામાં પોલીસ ભાડે મળે છે. જેની ખિસ્સામાં પૈસા છે એ પોલીસ ભાડે લઈ શકશે. ભાડું આપો, પોલીસ લઈ જાઓ. આજે 25મી ફેબ્રુઆરી 2026 નો વિધાનસભાનો દિવસ. આજે વિધાનસભાના પ્રશ્નકાળની અંદર ગૃહમંત્રીનો દિવસ હતો અને ગૃહમંત્રીના દિવસમાં મારો પ્રશ્ન ક્રમાંક 15 હતો. મારો આજે એવો પ્રશ્ન હતો કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે 2012માં દલિત સમાજના નિર્દોષ યુવાનો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા, અને પોલીસ અત્યાચારમાં દલિત સમાજના કેટલાક યુવાનોનું મૃત્યુ થયું અને ત્યાર પછી સરકારે કહેવાતી SIT બનાવી સીટ, અને ત્યાર પછીથી લઈને આજ દિવસ સુધી 2012 થી લઈને 2026 સુધીમાં દલિત સમાજ ન્યાય માટે ઠેર ઠેર આજીજી કરી રહ્યા છે, પણ ન્યાય મળ્યો નથી. આજે મેં પ્રશ્ન પૂછ્યો કે 2012માં દલિત સમાજ ઉપર જે થાનગઢમાં ફાયરિંગ થયું એમાં તપાસ સમિતિ બનાવી હતી, એનો અહેવાલ 2013માં આવ્યો. તો એ અહેવાલમાં સમિતિએ સરકારને જે કાંઈ પગલાં લેવાનું સૂચન કર્યું એ પગલાં સરકારે લીધા કે નહીં એવું મેં આજે પૂછ્યું. કેમ કે રિપોર્ટ તો 1 વર્ષમાં આવ્યો, તો રિપોર્ટમાં એવું લખ્યું પણ હશે સમિતિએ કે કયા અધિકારીનો શું દોષ છે, કોણે કેટલું ખોટું કર્યું, કોના ઉપર શું પગલાં લેવા જોઈએ, બધા જ સૂચનો, ભલામણો, અંગ્રેજીમાં રિકમેન્ડેશન, એ તપાસ સમિતિએ સરકારને 2013માં કરી, તારીખ 1/5/2013 ના રોજ. પછી એ સમિતિએ જે ભલામણ કરી એ ભલામણ આધારે સરકારે શું પગલાં લીધા એવું જ્યારે મેં આજે પૂછ્યું તો ગુજરાતના બહુ મોટા બોલકા ગૃહમંત્રીએ મને લેખિતમાં જવાબ આપ્યો કે સદરહુ તપાસ અહેવાલ સરકારની વિચારણા હેઠળ છે. એટલે 2013 થી લઈને 26 સુધી હજુ તો આ લોકો વિચારે જ છે. યા તો આની વિચાર શક્તિ ટૂંકી હશે, નહીં વિચારી શકતા હોય, મગજ ઓછું કામ આપતું હશે, તો જ આટલા વર્ષ લાગે ને. AI નો જમાનો આવ્યો, 3 સેકન્ડની અંદર કરોડો રૂપિયાનો હિસાબ કિતાબ AI આપણને કરી આપે છે. અને આ લોકો 13-15 વર્ષથી હજુ તો વિચારણા કરે છે કે આ અહેવાલ જે દલિત સમાજ ઉપર જે અત્યાચાર થાનગઢમાં થયો એના અહેવાલ ઉપર શું પગલાં લેવા એનો વિચાર. એટલે મને એવું લાગે છે કે આમનું નાનું મગજ કામ ઓછું કરતું હશે એટલે જલ્દી વિચારી નથી શકતા. મારો બીજો પ્રશ્ન હતો કે ગુજરાતના બહુ બોલકા અતિ બોલકા ગૃહમંત્રી એવું કહે છે કે વરઘોડા તો નીકળશે જ. આપણને એમ લાગે કે આ એક જ મહાપુરુષ છે ગુજરાતમાં, બાકી બધાને કઈ ખબર નથી પડતી. મેં આજે વિધાનસભાની અંદર 58 નંબરના ક્રમ ઉપર મારો પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતની અંદર રાજકોટ સિટી, રાજકોટ જિલ્લો અને ભાવનગર જિલ્લો, આ ત્રણેય જગ્યાએ કુલ કેટલી FIR થઈ અને એમાંથી કુલ કેટલી ઘટનામાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો? તો વરઘોડા તો નીકળશે જ કહેનારા કવિશ્રીએ જવાબ આપ્યો મને કે 96,221 FIR નોંધાય આખા આ રાજકોટ અને ભાવનગરની અંદર. તે પૈકી માત્ર 251 ઘટનામાં વરઘોડો કાઢવામાં આવ્યો. તો ગુજરાતના માનની વરઘોડો નીકળશે ફેમ કવિશ્રીને પૂછવા માંગીએ છીએ, કાં નો નીકળ્યો વરઘોડો? બધામાં 96,221 FIR માંથી માત્ર 251 ઘટનામાં જ વરઘોડો. કેમ? એનું શું કારણ? આ 251 લોકો ઉપર કેમ એટલી બધી મહેરબાની? બાકીના જે 96,000 લોકો જે છે એનો વરઘોડો કેમ ના કાઢ્યો? કોઈ ભાજપમાંથી ભલામણ આવી, કોઈએ પૈસા દઈ દીધા તમારી પોલીસને, કોઈ ભાજપના નેતાઓના હગા હતા, કોઈ તમારા કઈ હપ્તા આપવા વાળા હતા, એવા તો શું 96,000 લોકો હતા કે જેનો વરઘોડો ના કાઢ્યો? કવિ તો એવું કહેતા હતા કે બધાના વરઘોડા નીકળશે, તમામ A to Z ના નથી નીકળ્યા. ગરીબોના નીકળ્યા, નાના માણસના, લાચાર માણસના, ફેરિયાઓ, હાવ જેનો કોઈ આધાર ટેકો ન હોય સમાજમાં, રાજનીતિમાં, ક્યાંય એવા લાચાર માણસના વરઘોડા કાઢી રીલો બનાવી વાહવાહી લૂંટનારા કવિશ્રી વરઘોડો તો નીકળશે જ ટાઈપના કવિને કહેવા માંગીએ છીએ કે આ 96,000 લોકોનો વરઘોડો નહીં કાઢીને આટલી મહેરબાની કોના કહેવાથી તમે કરી? ત્યારબાદ ગુજરાતનો અત્યારે સૌથી સળગતો પ્રશ્ન છે અને આજે બજેટ ઉપર સામાન્ય ચર્ચાનો પહેલો દિવસ છે અને એ ચર્ચાની અંદર પણ મેં ગોતી કાઢ્યું છે કે આ રાજ્યની અંદર પોલીસ ભાડે મળે છે. જેની ખિસ્સામાં પૈસા છે એ પોલીસ ભાડે લઈ શકશે.
ભાડું આપો, પોલીસ લઈ જાઓ. દુનિયાના ઇતિહાસમાં મેં ક્યારેય નથી સાંભળ્યું કે સરકારી માણા ભાડે મળે, પણ ગુજરાતમાં મળે છે. મેં પણ પોલીસમાં નોકરી કરી છે. અહીંયા આજે મને કહેતા બહુ દુઃખ થાય છે. એનો કાયદામાં શબ્દ આપ્યો છે ઓન પેમેન્ટ બંદોબસ્ત. પૈસા આપો ને બંદોબસ્ત લઈ જાઓ. હવે મારે કોઈ રાકેશભાઈ ઉપર દુશ્મની છે ને રાકેશભાઈને બે ધોકા મારવા માટે બંદોબસ્ત જોઈએ તો મને ઓન પેમેન્ટ બંદોબસ્ત આપશે? નહીં આપે. ગુજરાતમાં વીજળી કંપનીઓ અલગ અલગ અનેક કંપનીઓએ કચ્છની અંદર પોતાના સોલાર પ્લાન્ટ લગાવ્યા છે. એ સોલાર પ્લાન્ટમાં જે વીજળી પેદા થાય છે એ વીજળી ગુજરાતના અને દેશના અલગ અલગ વિસ્તારોમાં લઈ જવા માટે ગરીબ ખેડૂતોના ખેતરમાંથી મફતમાં વીજળીની લાઈન કાઢવી છે, કોઈ વળતર દીધા વગર. કરોડો રૂપિયાની જમીનને કોડીનું વળતર, 10 લાખ રૂપિયા વીઘો વાળી જમીન હોય એને વળતર આપે છે 20,000. એટલે ખેડૂતો વાંધો નોંધાવે છે કે મારા ખેતરમાં હું વીજળીનો થાંભલો નહીં નાખવા દઉં. હજારો ખેડૂતો પોતાના ખેતરમાં વીજળીનો થાંભલો નાખવા માટે વિરોધ કરે છે. વિરોધનો એક જ વાંધો છે કે જે વીજળી કંપની આ થાંભલા નાખે છે એ કંપની તો વર્ષો સુધી કરોડો રૂપિયા કમાશે, પણ થાંભલો જેના ખેતરમાં છે એ ખેડૂતને વળતર કેમ નહીં? એટલે ખેડૂતો જયારે વાંધો લઈ રહ્યા છે ત્યારે કંપનીઓ અને સરકાર શું કરે છે કે કંપની સરકાર પાસેથી પોલીસ ભાડે માંગે છે કે અમારે જબરજસ્તીથી, દાદાગીરીથી, ગુંડાગીરી કરીને ખેતરમાં થાંભલો નાખવો છે તો તમારી પોલીસ અમને ભાડે આપો. સરકારે કચ્છ જિલ્લામાં માત્ર છેલ્લા 2 વર્ષમાં તમને આશ્ચર્ય થશે, કચ્છ જિલ્લાની અંદર માત્ર છેલ્લા 2 વર્ષમાં ઓછામાં ઓછા 12 કરોડ રૂપિયા લઈને પોલીસ ભાડે આપી છે. 12 કરોડ રૂપિયા કંપની પાસેથી સરકારે લીધા, પોલીસ ભાડે આપી. એ પોલીસે સામાન્ય ખેડૂતો પર દમન કર્યું, દાદાગીરી કર્યું અને જબરજસ્તીથી કંપનીઓની લાઈનો ખેડૂતના ખેતરમાં નખાવવામાં આવી. દેવભૂમિ દ્વારકા અને કચ્છ આ બંનેની અંદર મળીને સરકારે માત્ર છેલ્લા 2 વર્ષમાં 13 કરોડ રૂપિયાની પોલીસ ભાડે આપી. એનો અર્થ એ થઈ ગયો કે ગોપાલભાઈ સરકારને પૈસા આપશે તો સરકાર ગોપાલભાઈને 1-2 આઈપીએસ ને 4-5 પીએસઆઈ ને એક સરકારી ગાડી આપશે, લઈને ફરો જાઓ. જેના ખિસ્સામાં પૈસા એને પોલીસ ભાડે આપવાની. આ તો દાદાગીરી કહેવાય, આ તો અન્યાય કહેવાય. પોલીસ લોકો માટે છે કે કંપનીઓ માટે છે? 13 કરોડ જેટલા રૂપિયા લઈ અને સરકારે પોલીસ ભાડે આપવાનું જે કામ કર્યું છે એ આજે આ વિધાનસભાની અંદર જે જવાબ રજૂ કર્યો સરકારે એમાંથી સાબિત થયું છે. આ સિવાય સરકારે જે દિવસે બજેટ રજૂ થયું એ દિવસે અમને બધાને એક પત્રક આપ્યું હતું. આ પત્રકની અંદર આપણે ટીવીમાં જોઈએ છે કે રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે, આવું વર્ષોથી સાંભળીએ છીએ. હવે મોટા ભાગે જયારે બજેટ બહાર પડે ત્યારે આપણે એવું જોતા હોઈએ છીએ કે રૂપિયો ક્યાં જશે તો સરકાર કહી દે કે અમે આ બનાવશું, ઓલું બનાવશું, આમ કરી નાખશું, ચંદ્ર ઉપર લઈ જશું, ફલાણું કરશું વગેરે. એટલે રૂપિયો ક્યાં જશે એના ભાષણો તો સરકારને ભાજપના માણસો ખૂબ કરે છે, પણ રૂપિયો ક્યાંથી આવશે એનો અભ્યાસ મેં આજે કર્યો. સરકારે અમને જે આવકની એક પુસ્તિકા આપી છે, અંગ્રેજીમાં કોન્સોલિડેટેડ રેવન્યુ રિસિપ્ટ એવા નામનું એક પુસ્તક છે. આ પુસ્તકની અંદરથી એક બહુ રસપ્રદ બાબત મને જાણવા મળી છે, જે એવી છે કે આ સરકાર પાણી વેચે છે. ખેડૂતોના, ગુજરાતની આમ જનતાના લોહી પરસેવાના ટેક્સથી બનેલા ડેમમાં ઈશ્વરે જે અમૃત મોકલ્યું છે એ સરકાર બેફામ વેચી નાખે છે. અને એનો હિસાબ કોન્સોલિડેટેડ રેવન્યુ રિસિપ્ટ નામની પુસ્તકના પાના નંબર 186 થી અમને આપવામાં આવ્યો છે વિધાનસભાની અંદર. પેજ નંબર 186 માં લખ્યું છે કે હાથમતી જળાશય યોજના જે છે, હાથમતી ડેમ, એમાંથી સરકારને આવક થઈ છે. રિસિપ્ટ, સરકારના પૈસા ક્યાંથી આવશે એનો હિસાબની પુસ્તિકામાં લખ્યું છે કે હાથમતી સિંચાઈ યોજનામાંથી સિંચાઈનું પાણી આપવા બદલ 52 લાખ રૂપિયાની સરકારને આવક થશે ભવિષ્યમાં, આ 2026-27માં. અને અન્ય હેતુના પાણી વેચાણ માટે થઈને 1,70,00,000 આવશે. આ અન્ય હેતુ કેવો આવે? યા તો પાણી પીવા અને ઘર વપરાશમાં હોય, યા તો પાણી ખેતરોને પીવડાવવા માટે હોય. ત્રીજું શું હોય? તો ત્રીજું આવ્યું અન્ય. અન્ય એટલે શું?
ભાજપવાળાની ફેક્ટરીને આપ્યું, ભાજપવાળાના વેવાઈના જમાઈના દીકરાના ભત્રીજાની કંપનીને આપ્યું. આ પાણી ગયું ક્યાં? આગળ કે સરકાર પૈસા ક્યાંથી કમાશે? ઉકાઈ સિંચાઈ યોજના, ઉકાઈ સિંચાઈ યોજનામાંથી સિંચાઈ માટેનું પાણી 40 લાખ રૂપિયાનું સરકાર વેચશે. ગૃહ વપરાશ માટે 1 કરોડ રૂપિયાનું પાણી વેચાશે અને અન્ય હેતુ માટે 100 કરોડ 50 લાખ રૂપિયાનું પાણી સરકાર વેચી નાખવાની. તો આ અન્ય એટલે કોણ? સિંચાઈ માટે પાણી 1 કરોડ રૂપિયા પૂરતું જ ફાળવશે. તો અવડો મોટો ઉકાઈ ડેમ જે બન્યો છે એમાંથી સિંચાઈનું પાણી માત્ર 1 કરોડ રૂપિયાનું મળવાનું છે, 100 કરોડ રૂપિયા અન્ય હેતુ માટે પાણી વપરાવાનું છે. ત્યારબાદ મહી જમણા કાંઠાની નહેર, મહી યોજના છે, એમાં સિંચાઈ માટે 41 લાખ રૂપિયાનું પાણી સરકાર વેચશે. ગૃહ વપરાશ માટે 59 કરોડ 83 લાખનું પાણી વેચશે અને અન્ય હેતુ ભાજપના વેવાઈના જમાઈના દીકરાની ફેક્ટરી માટે થઈ 193.92 કરોડ રૂપિયાનું પાણી વેચી નાખવામાં આવશે. એટલે કે ખેડૂતોને 41 લાખનું પાણી મળશે, કંપનીઓને 193 કરોડ રૂપિયા સુધીની રકમનું પાણી વેચી નાખવામાં આવશે. કાકરાપાર આડબંધ નહેર યોજનામાં સિંચાઈ માટે 4 કરોડ રૂપિયાનું પાણી મળશે, ગૃહ વપરાશ માટે 400 કરોડનું પાણી, પણ અન્ય હેતુ ભાજપવાળાના જમાઈની ફેક્ટરીઓમાં 998 કરોડ રૂપિયાનું પાણી સરકાર વેચવાની છે. આ રીતે કડાણા યોજના, કડાણામાં સિંચાઈ માટે 15 લાખ રૂપિયાનું પાણી મળશે, પણ અન્ય એટલે કે ભાજપના હેતુ માટે 3 કરોડ રૂપિયાનું પાણી સરકાર વેચવાની છે. અન્ય નાની નાની જે કઈ યોજના હોય છે, જે મોટી યોજના નથી, નાના ડેમ હોય છે, જે સરકારના ચોપડે લાંબુ લિસ્ટ છે, એ તમામ નાના ડેમમાંથી સિંચાઈ માટે 2 કરોડ 71 લાખ રૂપિયાનું પાણી મળશે, જ્યારે અન્ય એટલે કે ભાજપના જમાઈની ફેક્ટરી માટે 155 કરોડ રૂપિયાનું પાણી સરકાર આપશે. આખા ગુજરાતના ડેમો જે છે એનું પાણી ભાજપવાળા નેતાઓના, ઓળખીતાઓના, હગાઓના ફેક્ટરીઓની અંદર સરકાર કરોડોમાં વેચી મારે છે. એ લેખિતમાં અમને ગૃહની અંદર નાણામંત્રીએ જે દિવસે બજેટ રજૂ થયું તે દિવસે આ ચોપડી આપેલી છે. ચોપડી બહુ મોટી છે, મેં એના કેટલાક પાનાઓ પ્રિન્ટ કરી લીધા છે. મહીની જમણા કાંઠાની નહેરમાંથી સિંચાઈ માટે 41 લાખનું પાણી મળશે, પણ અન્ય હેતુ માટે 193 કરોડ રૂપિયાનું પાણી સરકાર વેચી નાખવાની. ગુજરાતના તમામ જે મોટા મોટા ડેમ છે એ તમામ ડેમ, આમાં નામ પણ લખ્યા છે, એ તમામ ડેમમાંથી કરોડો અબજો રૂપિયાનું, હજારો કરોડો લીટર પાણી ખેડૂતોને સિંચાઈ માટે નથી મળતું, પણ મોટી મોટી કંપનીઓ, ઉદ્યોગપતિઓને પાણીના ભાવે પાણી વેચાય છે. ખેડૂતો વલખા મારે છે કે અમારા ખેતરે પાણી મોકલો, તો ખેડૂતોના ખેતરે પાણીની યોજના આવે છે. સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, બોરીબંધ યોજના, ખિસ્સા ભરો યોજના, ખિસ્સા ખાલી કરો યોજના આટલી બધી, પાણીનું એક ટીપું ખેડૂતના ખેતરે આવતું નથી. સરકારે આ નાણાં વિભાગ તરફથી આ પુસ્તિકા જે આપવામાં આવી, એમાં એમનો ભાંડો ખુલ્યો છે કે આ લોકો આવી રીતે નદીઓના પાણી, ડેમના પાણી પોતાના મળતિયાઓને વેચી નાખે છે. એ સિવાય જ્યારે હું અભ્યાસ કરતો હતો બજેટની પુસ્તિકાનો, ત્યારે મને જાણવા મળ્યું, મેં તમને કીધું એમ કે પૈસા વપરાશે ક્યાં એ તો બધાય ભાજપ વાળા બોલે છે ભાષણમાં, આવશે ક્યાંથી એનો અભ્યાસ આજે મેં પહેલી વખત ગુજરાતમાં મને એવું લાગે છે કર્યો છે. કેમ કે આ લોકો ભાજપ વાળા કહેતા નથી ક્યાંથી આવશે. ગુજરાતની સરકારે અમને કોન્સોલિડેટેડ ફંડ રેવન્યુ રિસિપ્ટ નામની એક પુસ્તિકા આપી છે, જે અંગ્રેજી ગુજરાતીમાં છે. આ સરકારે આપેલી ચોપડી છે. એના પાના નંબર 2 ઉપર લખ્યું છે કે આખા ગુજરાતમાંથી 45,412 કરોડનો વેરો ખંખેરી લેવા માંગે સરકાર. આ 2026-27 માં, અને ગયા વર્ષે કેટલો ખંખેરવાનો અંદાજ હતો? 54,218 કરોડ રૂપિયાનો વેરો 2025-26 ના વર્ષમાં ઉઘરાવાનો હતો. તેમાંથી 42,569 કરોડનો વેરો ઉઘરાયો. આવતા વર્ષે 45,000 નો વેરો ઉઘરાવીને રૂપિયા કમાવા માંગે છે. એ વેરા ઉપર 250 કરોડ રૂપિયાનું વ્યાજ સરકાર ઉઘરાવીને પૈસા ભેગા કરવા માંગે છે. એની વ્યાજ ઉપર દંડ 75.50 કરોડનો સરકાર દંડ લે છે. સરકારની કમાણીના રસ્તા જુઓ કે 4 લાખ કરોડનું બજેટ, પણ એ 4 લાખ કરોડ ક્યાંથી આવશે? જનતાનું લોહી ચૂસીને દંડ, વેરો, કર. બીજું કે સરકાર આવતા વર્ષમાં ક્યાંથી પૈસા કમાશે તો એનો હિસાબ આપ્યો છે કે ખેતીના હેતુ માટે
નવી શરતમાંથી જૂની શરત સરકાર જે લોકો કરાવવા જશે એની પ્રીમિયમમાંથી 144 કરોડ રૂપિયા સરકાર ખંખેરી લેશે. જે લોકો જમીન વેચવા જશે અને જમીન વેચવા માટે નવી શરતમાંથી જૂની શરત કરાવશે તો પ્રીમિયમમાંથી 2000 કરોડ રૂપિયા સરકાર ખંખેરી લે. જમીન મારી, માલિક હું, વેચવાની મારે, લેવાની તમારે, અને 2000 કરોડ રૂપિયા દેવાના ભાજપવાળાની જોડીમાં. કરો કલ્યાણ. તમારે જમીન વેચવી હોય તો સરકાર 2000 કરોડ રૂપિયા તમે જે વેચશો એમાંથી પ્રીમિયમ પેટે કમાશે એવું લખીને આપ્યું છે. આ બધો સંભવિત અંદાજ છે. એટલે 2000 કમાય અને 2500 કરોડ કમાય. જમીન માપણી આખા ગુજરાતની અંદર અત્યારે ગંભીર મુદ્દો બનીને આવ્યો છે. હજારો ખેડૂતો જમીન માપણીના કારણે હેરાન થઈ રહ્યા છે. સરકાર જમીન માપણીની જે અરજીઓ થાય છે એમાંથી 50 કરોડ રૂપિયા આવતા વર્ષે કમાશે ને 71 કરોડ રૂપિયા ગયા વર્ષે કમાણા. જમીન માપણીમાંથી પણ કમાઈ લેવું છે. ચૂસી લ્યો ભાઈ, ચૂસાય એટલું. કોણ પૂછવા વાળું છે? બહુ મોટી બહુમતી છે. બીજી વાત કે આ 4 લાખ કરોડ રૂપિયા સરકાર કમાશે ક્યાંથી? તો આમાં પાના નંબર 20 ઉપર લખ્યું છે કે સરકારી પડતર જમીન વેચીને આવતા વર્ષે 352 કરોડ સરકાર કમાશે. ગયા વર્ષે 214 કરોડની જમીન વેચી, એની પહેલાના વર્ષે 302 કરોડની જમીન વેચી, એની પહેલાના વર્ષે 200 કરોડની જમીન વેચી. આ તો બાપ દાદાની પેઢીઓ ખાલી કરી નાખીને વિકાસ કરવાની વાત છે. કયો એવો દીકરો હોય બાપાની જમીનો વેચીને વિકાસ કરે ને? એવા દીકરાને કોણ શાબાશી આપે? 4 લાખ કરોડનું બજેટ પણ જમીનો વેચીને. લાખના 12,000 કરવાનું બજેટ છે. હજુ આગળ વધીએ કે આ 4 લાખ કરોડ સરકાર કમાશે ક્યાંથી? તો સ્ટેમ્પમાંથી કમાય છે. જ્યુડિશિયલ સ્ટેમ્પમાંથી 141 કરોડ સરકાર કમાશે આવતા વર્ષે. ગયા વર્ષે 122 કરોડ કમાણા, એના પહેલાના વર્ષે 115 કરોડ રૂપિયા સ્ટેમ્પમાંથી બટકી કરી લીધી. નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ આ સૌથી અઘરો વિષય છે કે આપણને કંઈ પણ કરવું હોય તો એમાં સ્ટેમ્પની જરૂર પડે. ગુજરાતની સરકાર આવતા આખા વર્ષમાં 18,283 કરોડ રૂપિયા સ્ટેમ્પમાંથી કમાઈ જશે. ગયા વર્ષે 17,277 કરોડ રૂપિયા સ્ટેમ્પમાંથી કમાણા, એની પહેલાના વર્ષે 14,958 કરોડ રૂપિયા સ્ટેમ્પમાંથી કમાણી કરી લીધી. તમે જાગો તો ટેક્સ, હુવો તો ટેક્સ, સ્ટેમ્પ લો તો ટેક્સ, જમીન વેચો તો ટેક્સ, ન વેચો તોય ટેક્સ, જમીન વગરના હો તોય ટેક્સ. ખાલી ને ખાલી જો કોઈ ટેક્સ ફ્રી કમાણી ગુજરાતમાં વધી હોય તો 2 નંબરના રૂપિયા છે. નીચેથી લાંચ આપો, કોઈ ટેક્સ લાગતો નથી. ઉપર ગયા તો બધું ટેક્સ છે. અને પછી કહેવાનું કે 4 લાખ કરોડ રૂપિયાનું મોટું બજેટ આવે જ લોકોના ખિસ્સા ખાલી કરીને. ત્યારબાદ સૌથી મહત્વનો વિષય કે સરકાર કેવી કાળી કમાણી આપણી પાસેથી કરે છે. સરકાર દારૂમાંથી પૈસા કમાય છે. ગુજરાતની દારૂબંધી હોવા છતાં પણ મને લેખિતમાં આપ્યું છે સિંગલ માલ્ટ એમાંથી 213 કરોડ રૂપિયા કમાય. એમાંય વિભાગ પાડ્યો છે બિયરમાંથી કેટલા, દારૂમાંથી. એટલે વ્યવસ્થિત આંકડો આપ્યો છે. કમાણી કાળી, ઉપરથી દારૂની, પણ આંકડો સાચો. 264 કરોડ રૂપિયા સરકાર આવતું આખું વર્ષ દારૂમાંથી કમાશે. માનનીય ગૃહમંત્રી કહે છે કે અહીંયા તો દારૂ બંધ છે, બધું બંધ છે, તો આ કાળી કમાણી ક્યાંથી આવી? અને ગયા વર્ષે કેટલું કમાણા? ગયા વર્ષે 240 કરોડ કમાણા દારૂમાંથી ગુજરાતમાં. એની પહેલાના વર્ષે 200 કરોડ રૂપિયા કમાણા. આવતા વર્ષે 264 કમાણીની આશા એમણે વ્યક્ત કરી છે. એમાં માલ્ટ દારૂ, વિદેશી દારૂ, સ્પિરિટ, આલ્કોહોલ, અફીણ, ગાંજો, ઓહો કાળી કમાણી. ત્યારબાદ સરકાર લાઇટ બિલ ઉપર પણ પૈસા કમાશે. 13,006 કરોડ રૂપિયા લાઇટ જે તમે વાપરો છો એનું જે બિલ આવે છે એની ઉપર ટેક્સ. ધારો કે તમારે 100 રૂપિયા બિલ આવ્યું તો 100 ની વાત નથી, 100 ઉપર જે ટેક્સ છે એની વાત છે. 100 તો ભરવાના જ, પણ 100 ઉપર સરકાર જે ટેક્સ લેશે વીજળીના વપરાશનો કર. વીજળી વાપરો છો એટલે ટેક્સ દેવાનો, બિલ તો વાપર્યું એનું અલગ. એમાંથી સરકાર 13,006 કરોડ રૂપિયા કમાવાની છે અને એવી રીતે 4 લાખ કરોડનું બજેટ થવાનું છે. હજુ પણ ઘણી આશ્ચર્યજનક વિગતો આ બજેટમાં છે કે સરકાર સમાજ કલ્યાણની વાતો કરે છે. પાના નંબર 64 હું વાંચું છું. એમાં સરકારે અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, સફાઈ કામદાર વિકાસ નિગમ, ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, પછાત વર્ગ વિકાસ નિગમ, ઠાકોર કોળી વિકાસ નિગમ, ગોપાલક વિકાસ નિગમ, વિચરતી વિમુખ જાતિ વિકાસ નિગમ, બિન અનામત નિગમ અને દિવ્યાંગ નાણાં નિગમ, આટલા નિગમો પાસેથી વ્યાજના 91.11 કરોડ રૂપિયા સરકાર ખંખેરશે.
એક બાજુ ગરીબોનો વિકાસ કરવાની વાત ચાલે છે કે અમે અનુસૂચિત જાતિને આપશું, ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ, સફાઈ કામદારોને આપશું. આપવાનું નહીં, આમાં લેવાનું લખ્યું છે. 91 કરોડ રૂપિયા બધા નિગમ પાસેથી સરકાર ખંખેરી લે છે અને 4 લાખ કરોડના બજેટનો વિકાસ કરવાના છે. ત્યારબાદ સૌથી વધુ મારા માટે દુઃખનો વિષય, પાના નંબર 74 વાંચું છું, કોન્સોલિડેટેડ રેવન્યુ રિસિપ્ટનું હેડ નંબર 51. જે ગુજરાતના છોકરાઓ જીપીએસસી ની, યુપીએસસી ની કે જીએસએસડબલ્યુ ની, જીએસએસબી આ સરકારી પરીક્ષાઓ જે આપે છે એમાં જે ફોર્મ ભરે છે, એ ફોર્મની જે ફી ભરે છે એમાંથી સરકાર 15 કરોડ રૂપિયા કમાશે અને એવી રીતે 4 લાખ કરોડનું બજેટ બન્યું છે. ગયા વર્ષે કેટલું કમાણા હતા? 27 કરોડ રૂપિયા. દોસ્તો, ગયા વર્ષે 27 કરોડ કમાણા, આવતા વર્ષે 15.42 કરોડ રૂપિયા તો ખાલી જે છોકરા નોકરીનું ફોર્મ ભરવા આવ્યા છે એના ગીજામાંથી કાઢ લેવાની વાત છે. આવી રીતે વિકાસ થાય? જે છોકરા પાસે નોકરી નથી, ફોર્મ ભરવા આવ્યો છે કે મારે મામલતદાર બનવું, પીએસઆઈ બનવું, ફોર્મ ભરવામાં સરકાર 15 લાખ રૂપિયા બટકાવી લેવાની તૈયારી કરી લીધી છે. હવે તમે નોકરી દેવાની વાત ઘરે ગઈ, લેવા પહેલા 15 કરોડ વિચારી લીધો. ત્યારબાદ સૌથી મોટી વાત કે આવતા વર્ષે મેં તમને હમણાં જ આંકડો આપ્યો કે પોલીસ ભાડે આપી અને પોલીસ ભાડે આપીને ખાલી કચ્છ અને ખાલી દ્વારકા આ 2 જિલ્લામાં સરકારે 13 કરોડની પોલીસ ભાડે આપી. પહેલાના જમાનામાં પોલીસ ખાતાનું બેન્ડ જ ભાડે મળતું. ગમે ત્યાં લગ્ન પ્રસંગ હોય તો પોલીસ બેન્ડને પૈસા ભરો તો વગાડવા આવતા પોલીસના યુનિફોર્મમાં. બીજું કઈ ભાડે મળતું નહીં. હજુ તો પોલીસ ભાડે આપવાનું ચાલુ કર્યું છે. અને આવા ગૃહમંત્રી રહેશે તો મને એવું લાગે છે કે પીએસઆઈ ને ગામના લગ્નમાં નાચવાય મોકલશે. 2000 રૂપિયા ભાડું લઈને પીએસઆઈ નચાવો હોય તો 2000, એસપી નચાવો હોય તો 10,000. આ ધંધા કરવાના ગુજરાતમાં? પોલીસ ભાડે આપવાની? કાલ ગોપાલભાઈ જેવો કોઈ માણસ આવે મગજ છટકેલું હોય કે મારે એસપી ભાડે લાવવો છે, લગ્નમાં નચાવો છે મારા દીકરાના, યુનિફોર્મ પહેરીને 4 એસપી મોકલો, તરત હર્ષ સંઘવી કહેશે કે 1.5 કરોડ રૂપિયા ડિપોઝિટ ભરો, 3 એસપી નાચવા મોકલી દો. આવું હોય? આ ચોપડીની અંદર સરકારે સ્પષ્ટ લખ્યું છે પાના નંબર 76 ઉપર કે અન્ય પક્ષકારોને પૂરી પાડેલી પોલીસ પેટે, એટલે કે આખા વર્ષમાં પોલીસ ભાડે આપીને સરકાર 880 કરોડ રૂપિયા કમાશે. આ અંદાજ મૂક્યો છે એને. અને ગયા વર્ષે કેટલી કમાણી થયેલી? ગયા વર્ષે 800 કરોડ, એની પહેલાના વર્ષે 669 કરોડ. દર વર્ષે પોલીસ ભાડે આપીને 800 કરોડ રૂપિયાની કમાણી ભાજપની સરકાર કરી રહી છે. અને પછી એમ કે છે અમે 4 લાખ કરોડનું બજેટ લાવ્યા. તમે આ કોને પોલીસ ભાડે આપો છો? 880 કરોડ રૂપિયાનું પોલીસ ભાડે આપશે આવતા આખા વર્ષમાં, ને એમાંથી કમાણી કરશે. આ પાના નંબર 76 ઉપર લખ્યું છે. અને આવી કમાણી કરીને ગુજરાતનો વિકાસ, ગુજરાતમાં શિક્ષણની શું હાલત છે? પાના નંબર 103 એમાં સરકારે લખ્યું છે કે શિક્ષણ કર પેટે સરકાર 803 કરોડ રૂપિયા વસૂલ છે, જેમાં પ્રાથમિક શિક્ષણ કર પેટે 656 કરોડ રૂપિયા ઉઘરાવશે, માધ્યમિક શિક્ષણ પેટે 29 કરોડ રૂપિયા ઉઘરાવશે, યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ પેટે 69 કરોડ રૂપિયા ઉઘરાવશે. એમ કરીને આખા વર્ષમાં શિક્ષણ આપવાના બદલે શિક્ષણના નામે 803 કરોડ રૂપિયા બટકાવશે અને કહેશે કે વિકાસ થઈ ગયો. અને છેલ્લે 1-2 વાત કે પાના નંબર 111 આરોગ્યની સેવા સરકારે પૂરી પાડી છે એ બદલ દર્દીઓ પાસેથી 1045 કરોડ રૂપિયા સરકાર વસૂલ કરશે. ગયા વર્ષે 950 કરોડ વસૂલ કર્યા, એની પહેલા 302 કરોડ વસૂલ કર્યા. આવતા વર્ષે 1045 કરોડ રૂપિયા આ ગુજરાતની ભાજપની સરકાર દર્દીઓ પાસેથી આરોગ્યની સેવા પેટે ખંખેરી લેવા માંગે છે. અને છેલ્લે કે ખેડૂતોને પણ લૂંટવામાં બાકી રાખવાના નથી, કેમ કે બધાને લૂંટ્યા અને ખેડૂતને જો ભાજપ ન લૂંટે તો અન્યાય ગણાય. બિયારણ વેચાણના નામે સરકાર 11.39 કરોડ રૂપિયા લૂંટી લેશે. ખાતર અને રાસાયણિક ખાતરના વેચાણ પેટે 14.16 કરોડ રૂપિયા સરકાર ખેડૂતો પાસેથી લૂંટી લેશે. અને આવી રીતે છોડનું રક્ષણ, ખેતી ફાર્મ, બિયારણ, ખાતર, દવા, ટ્રેક્ટરના નામે સરકાર 1192 કરોડ રૂપિયાનું બૂચ ખેડૂતોનું મારશે. અને આવી રીતે જીપીએસસી ના નામે, ખેડૂતને બિયારણના નામે, નદીઓના પાણી વેચીને, દારૂ વેચીને, આબરૂ વેચીને ભાજપ વાળાની 4 લાખ કરોડ રૂપિયા કમાય અને ગુજરાતનો વિકાસ કેવો કરશે એનો પણ મેં અભ્યાસ કર્યો કે આ 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ જાહેર થયું
એટલે મને એમ થયું કે આ 4 લાખ કરોડ રૂપિયા જનતા પાછળ વપરાઈ જવાના હશે. પણ મેં મોડી રાત સુધી અભ્યાસ કર્યો તો મારે ત્યાં આંખો ખુલી કે આ 4 લાખ કરોડ રૂપિયામાંથી 1,07,000 કરોડ રૂપિયા સીધા સરકારી માણસોના પગાર અને પેન્શનમાં નીકળી જશે. એટલે 4 માંથી વધ્યા 3 લાખ કરોડ માંથી 43,000 કરોડ રૂપિયા સરકારે જે લોન લીધી છે એ લોનના પેમેન્ટ આપવામાં નીકળી જશે. કુલ મળીને આ 4 લાખ કરોડ રૂપિયામાંથી 1,07,000 કરોડ રૂપિયાનું જ સરકાર કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે વાપરશે. એટલે કે બજેટ 4 લાખનું, એમાં પગાર 1 લાખનો, લેણું 1 લાખનું, પાછા દેવાના 43,000, જેટલા વધ્યા એટલા કોના દીધા ને કોના લીધા. અને છેલ્લી વાત કે ગુજરાતના મહત્વના 5 વિભાગો છેલ્લા 3 વર્ષથી અંડર પરફોર્મ કરે છે. બહુ ગંભીર વિષય છે કે કૃષિ વિભાગમાં છેલ્લા 3 વર્ષમાં જે કાંઈ બજેટ ફાળવ્યું એ બજેટ 100% વપરાયું નથી. 2023-24 માં 15% ઓછું બજેટ વાપરી શકાયું. સરકારે વાપરવા 100 રૂપિયા આપ્યા કૃષિ વિભાગને, પણ કૃષિ વિભાગ દર 100 એ 15 રૂપિયા ઓછા વાપરી શકે. એટલે કે પૈસા છે, વાપરનારા નથી. કૃષિ વિભાગમાં છેલ્લા 3 વર્ષની એવરેજ જોઈએ તો 12 થી 15% માઇનસમાં વપરાશ થાય છે, ઓછો વપરાશ થાય. પૈસા છે, વાપરાતા નથી. શિક્ષણ વિભાગમાં છેલ્લા 3 વર્ષથી એવરેજ 5 થી 8% માઇનસ વપરાશ છે. ઉર્જા વિભાગમાં છેલ્લા 3 વર્ષથી 20% માઇનસ વપરાશ ચાલે છે. સિંચાઈ વિભાગમાં છેલ્લા 3 વર્ષથી 20% માઇનસ વપરાશ ચાલે છે. સરકાર બજેટ ફાળવી દે છે, પણ એ ફાળવેલું બજેટ પૂરું વપરાતું નથી. આ વખતે સરકારે જાહેર કર્યું કે કૃષિ વિભાગ માટે 24,000 કરોડ રૂપિયા વપરાણા. કેટલા? 16,000 કરોડ રૂપિયા. એ નહીં બોલે, કેમ કે એવું બોલે તો ખુલ્લા પડી જાય એમ છે. ફાળવા મોટા રૂપિયા, વપરાણા કેટલા? તો કે આટલા. એનો અર્થ એવો થયો કે હું મારા દીકરાને 1.5 લાખ કરોડ રૂપિયા વાપરવા આપું અને 20 રૂપિયાનો મસાલો લઈને પાછો આવે એવી વાત છે. તો જયારે હું બોલું કે મારા દીકરા માટે ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાના દીકરાને 1.5 લાખ કરોડ રૂપિયા આપ્યા, વાપર્યા કેટલા? તો કે 20 રૂપિયાનો મસાલો, 10 રૂપિયાની પાણીની બોટલ અને 15 રૂપિયા નાસ્તાનો ભાડું, આટલું વાપરીને આવ્યો છે. તો શું મતલબ છે મોટી મોટી જાહેરાતોનો? દરેક વિભાગની એટલી ખરાબ હાલત છે કે આ દરેક વિભાગ પાછળ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, વપરાતા નથી. શું કામ નથી વપરાતા? તો કે સરકાર પાસે સ્ટાફ જ નથી. સરકારે ખેડૂતો માટે જે પૈસા નાખ્યા બજેટમાં, એ પૈસા કોણ વાપરશે? એ પૈસા સરકારી ઓફિસના માધ્યમથી જનતા પાસે જવાના, પણ સરકારી ઓફિસમાં સાહેબો જ નથી. હવે વિધિની વક્રતા જુઓ. અને ભાજપ વાળાનું નાનું મગજ એમ કામ કરતું બંધ થઈ ગયું છે, કેમ કે 13-14 વર્ષથી થાનગઢના રિપોર્ટ ઉપર હજુ વિચારણા હાલે છે. એક બાજુ સરકારી સ્ટાફ નથી, પણ સરકારી સ્ટાફના પગાર પેટે 1,07,000 કરોડનો ખર્ચો થઈ રહ્યો છે. એનો મતલબ એવો કે ખુરશી ખાલી છે ને પગાર ચાલુ છે. શું કામ? તો કે વિકાસ ચાલુ છે. તો આ બજેટની વાસ્તવિકતા આજે મારે આપના સમક્ષ રજૂ કરવાની હતી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.